માંડવી તાલુકા વકીલ મંડળ દ્વારા માંડવી પ્રાંતને આવેદનપત્ર આપવામાં આવ્યું। ગુજરાત રાજ્યના વકીલો પર હિંસક હુમલાઓના બનાવો બને છે તે સંદર્ભે વકીલ સુરક્ષા અધિનિયમ લાગુ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું। ગુજરાત રાજ્યમાં જ્યારે અવારનવાર વકીલો પર હિંસક હુમલોના બનાવો બને છે। સુરતના વકીલ મેહુલ બોગરા પર જીવલેણ હુમલો થાય છે અને વકીલો હિંસા અને હુમલાઓનો શિકાર વારંવાર બને છે। શારીરિક અને માનસિક હિંસા સહન કરે છે। જામનગર જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 2-3 વકીલોના મર્ડર થયા। અમરેલીની કોર્ટમાં વકીલના માતાનું મર્ડર થયું અને કોર્ટ પરિસરમાં જ વકીલને ધમકીઓ આપવામાં આવે છે। આવા બધા બનાવો ગુજરાતમાં અનેક જગ્યાઓ ઉપર બન્યા છે। વકીલો અને એમના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે જે સંદર્ભે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગૃહમાં અલગથી કાયદો પસાર કરી વકીલોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત રાજ્યના વિવિધ અદાલતોના વકીલો દ્વારા સંયુક્ત રીતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જેમાં માંડવીના કાર્યક્રમમાં માંડવી વકીલ મંડળના પ્રમુખ પ્રતાપભાઈ શર્મા, સિનિયર એડવોકેટ વસંતભાઈ ઘાયલ, ખાલિકભાઈ શેખ, જિગ્નેશભાઈ શાહ નોટરી, રાજેશભાઈ પારેખ, ધર્મેશભાઈ મેસુરિયા, આશિષભાઈ કાપડિયા, મેહુલભાઈ કાપડિયા સહિત શેખ કેતન પટેલ, કરંજ સહિતના વકીલો ભેગા થઈને મોટી સંખ્યામાં માંડવી પ્રાંત ઓફિસે પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું। માંડવી વકીલ મંડળ દ્વારા આજરોજ ગુજરાત રાજ્યના એડવોકેટ માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની જે રજૂઆતો છે તે માટેનું એક આવેદનપત્ર ગુજરાત રાજ્યના એડવોકેટશ્રીઓએ આપવાનું દરેક સ્થળ પર આપવાનું નક્કી કર્યું હોય અને એના અનુસંધાનમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવા માટે જે અમારે માંડવી તાલુકા વકીલ મંડળ તરફથી જે રજૂઆતો કરવાની છે એને અનુસંધાને અમે આજરોજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબ પ્રાંત સાહેબને આજે આ માંડવી ખાતે આવેદનપત્ર આપવા અહીંયા ઉપસ્થિત થયા છે। અમારા એડવોકેટ ગ્રુપમાં લગભગ 1,50,000 જેટલા વકીલો પ્રેક્ટિસિંગ વકીલો છે અને બાર કાઉન્સિલમાં 5 લાખની ઉપરના નોંધાયેલા વકીલો છે। હવે બીજા રાજ્યોમાં જેમ કે મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, કર્ણાટકમાં છે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ થયેલો છે અને તે મુજબ ગુજરાત રાજ્યના વકીલોને પણ એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો લાભ મળે અને વકીલો પર થતા છાસવાળા હુમલા અટકે, એના પર થતી ખોટી ફરિયાદો, જુનિયર વકીલોને સ્ટાઇપન્ડ, સિનિયર વકીલોને રિટાયરમેન્ટ પછીની જે લાઈફ છે એના માટે કંઈક પેન્શન ટાઈપનું કંઈ મળે, એની જે રજૂઆતો છે એ રજૂઆતો કરવા અમે અહીંયા ઉપસ્થિત થયા છે। અને અમારી એક વાચા છે કે મીડિયા મારફત, વર્તમાનપત્ર મારફત આ અમારી વાચાને સરકારશ્રી સુધી પહોંચાડવામાં જેથી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ સરળતાથી લાવી શકાય અને ગુજરાત રાજ્યના એડવોકેટને પણ એડવોકેટ પ્રોટેક્શનનો લાભ મળે એવી અમે માંગણી કરીએ છીએ। વકીલ એકતા જિંદાબાદ। બ્યુરો રિપોર્ટ, RNG ન્યૂઝ, માંડવી।